નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રના આ પ્રકરણમાં આપણે જુદા જુદા ઉષ્માગતિકીય વિધેયો વિશે જોઈ ગયા. આંતરિક ઉર્જા વિશે જોયું, આપણે એન્થાલ્પી વિશે જોઈ ગયા. હવે આજે આપણે આવા જ એક બીજા ઉષ્માગતિકીય વિધેય એન્ટ્રોપી તે વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એન્ટ્રોપી પણ એક અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય શું છે એ આપણે આગળ જોઈ ગયા છે. અવસ્થા વિધેય એટલે કે જેનું માપ અથવા તો જેનું પ્રમાણ જે છે એ પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર રાખતું નથી, તો તેને અવસ્થા વિધેય કહેવાય છે. તો એવા જ એક અવસ્થા વિધેય એન્ટ્રોપી વિશે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એન્ટ્રોપી એ શું છે એક્ઝેક્ટલી? એન્ટ્રોપી એ પ્રણાલીમાં ક્રમવિહીનતા અથવા અસ્તવ્યસ્તતાનું માપ છે. કદાચ આ શબ્દોમાં તમને નહીં ખબર પડી હોય, ક્રમવિહીનતા આ શબ્દોમાં નહીં ખબર પડી હોય તો એના કરતાં બીજો જે અહીંયા શબ્દ આપે છે અસ્તવ્યસ્તતાનું માપ. એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્તતાનું માપ છે, અથવા બીજા શબ્દોમાં કહે તો એન્ટ્રોપી એક અવ્યવસ્થાનું માપદંડ છે. જેમ પ્રણાલીમાં જેટલી અસ્તવ્યસ્તતા વધુ તેટલી એન્ટ્રોપી વધુ. હું તમને એક્ઝામ્પલ આપીને કહું, ધારો કે તમે ક્લાસરૂમમાં 60નો ક્લાસ છે ને 60 વિદ્યાર્થીઓ હાજર છે, તો ત્યાં તમારા અંદર અસ્તવ્યસ્ત હોવાનું પ્રમાણ બહુ ઓછું જોવા મળશે, બરાબર? કારણ કે બધાની ફિક્સ જગ્યા છે ને બધા જગ્યા પર બેઠેલા છે, એટલે ત્યાં અવ્યવસ્થિતતા અથવા અનિયમિતતા બહુ ઓછી જોવા મળશે. પરંતુ ધારો કે 60નો વર્ગ છે અને તેમાં ધારો કે તમે 30 જણ બેઠા છો, તો ત્યાં પછી અવ્યવસ્થા અથવા અસ્તવ્યસ્તતાનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે. તો આવા અસ્તવ્યસ્તતાના માપદંડને એન્ટ્રોપી કહેવાય છે. એટલે એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્તતાનું માપ, અને જેટલી અસ્તવ્યસ્તતા વધુ તેટલી જ એન્ટ્રોપી પણ વધુ. વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયાઓના સંદર્ભમાં એન્ટ્રોપી વિશે જોઈએ તો એન્ટ્રોપી પણ એન્ટ્રોપી ફેરફાર, એન્ટ્રોપીની સંજ્ઞા છે એસ. એન્ટ્રોપીની સંજ્ઞા એસ છે, અને એન્ટ્રોપી પણ એન્ટ્રોપી ફેરફારના સંદર્ભમાં માપવામાં આવે છે. દેટ મીન્સ ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપી ફેરફાર. તો રાસાયણિક પ્રક્રિયાઓના બાબતમાં એન્ટ્રોપી ફેરફાર એ પ્રક્રિયકોના પરમાણુ અથવા આયનોની એક ભાત અથવા એક અવસ્થામાંથી નિપજોની પરમાણુ અથવા તો નિપજોની જે અવસ્થા છે તેમાં થયેલી ફેરગોઠવણી કહેવાશે. એટલે આપણે જાણીએ કોઈપણ પ્રક્રિયા છે, પ્રક્રિયકો એમાંથી નિપજમાં રૂપાંતર પામતા હોય છે. તો પ્રક્રિયકમાં જે પરમાણુ કે અણુઓની જે ગોઠવણી છે એમાંથી પછી નિપજમાં ફેરવાય, તો નિપજમાં જે પરમાણુની ફરી પછી ફેરગોઠવણી થાય છે, તો એ જે છે તેને અહીંયા એન્ટ્રોપી ફેરફારના સંદર્ભમાં લેવામાં આવે છે. પ્રક્રિયકમાં પહેલાં અણુઓ અથવા જેના જે પરમાણુ હોય કે આયન હોય એ જે રીતે હોય એમાંથી નિપજમાં રૂપાંતર પામે તો તેના માપ અથવા તો તેની ગોઠવણીમાં ફેરફાર જોવા મળશે. તો એ જે છે તેને એન્ટ્રોપી ફેરફારના સંદર્ભમાં માપવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, નિપજની રચના પ્રક્રિયકની રચના કરતાં વધારે અસ્તવ્યસ્ત હશે તો પરિણામે એન્ટ્રોપીમાં વધારો થશે. હમણાં જ આપણે જોઈ ગયા આમ કે જેટલી અસ્તવ્યસ્તતા વધુ તેટલી એન્ટ્રોપી પણ વધુ જોવા મળે, બરાબર? જેટલી અસ્તવ્યસ્તતા વધુ તેટલી એન્ટ્રોપી વધુ. એટલે જો નિપજની રચનામાં પ્રક્રિયકોની રચના કરતાં વધારે અસ્તવ્યસ્ત હશે તો એનો મતલબ કે એન્ટ્રોપીમાં શું થયું કહેવાશે? વધારો થયો કહેશે. આનાથી ઉલટું સેમ વે, જો નિપજની રચનામાં પ્રક્રિયકોની રચના કરતાં ઓછી અસ્તવ્યસ્તતા હશે તો ત્યાં એન્ટ્રોપીમાં ઘટાડો જોવા મળશે. તો આમ રાસાયણિક પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર આપણે પ્રક્રિયકમાંથી નિપજમાં જે રૂપાંતર થાય છે તો તેમાં જે કણો અથવા એના પરમાણુ કે આયનો જે છે એની ફેરગોઠવણીના સંદર્ભમાં આપણે નક્કી કરી શકીએ છીએ. રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલ એન્ટ્રોપી ફેરફાર જે છે તે પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝ રચના, એટલે પ્રક્રિયામાં ભાગ લેતા જે ઘટકો છે એની રચનાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવતું હોય છે. હમણાં જ કીધું એમ કે પ્રક્રિયકના અંદર જે કણો કે પરમાણુ કે આયનો જે છે એની જે ફેરગોઠવણી છે એમાં નિપજમાં રૂપાંતર પામે ત્યારે કેટલો ફેરફાર થાય છે, કેટલી અસ્તવ્યસ્તતા થાય છે, તો એના આધારે આપણે એન્ટ્રોપી માપવા માટે જો એ પ્રક્રિયક કરતાં નિપજમાં અસ્તવ્યસ્તતા વધુ તો એની એન્ટ્રોપીમાં ત્યાં વધારો જોવા મળે.
ને ઓછી તો ત્યાં એન્ટ્રોપીમાં ઘટાડો જોવા મળે. એટલે આમ રચનામાં જે અનિયમિતતાના ઘટાડોનો અર્થ છે તેને એન્ટ્રોપીમાં વધારો કહેવાય છે. એટલે અહીંયા શબ્દ જરા ફરીથી સાંભળજો. અહીંયા જે વાક્ય લખ્યું છે તે છે રચનામાં નિયમિતતામાં ઘટાડો. નિયમિતતામાં ઘટાડો એનો મતલબ શું થયો? અનિયમિતતા વધી કહેવાશે, બરાબર. અનિયમિતતા વધી એટલે એન્ટ્રોપી પણ વધી. તો નિયમિતતામાં ઘટાડો એનો મતલબ એન્ટ્રોપીમાં વધારો. આ શબ્દો તમને ઘણીવાર પ્રશ્નમાં પૂછાય તો થોડાક ધ્યાનથી તમે આન્સર આપજો. એક જ શબ્દને તમે થોડા અટવાઈ જશો. અનિયમિતતા વધુ તો એન્ટ્રોપી વધુ, અને નિયમિતતા વધુ તો એન્ટ્રોપી ઓછી, બરાબર. અથવા નિયમિતતા ઓછી તો એન્ટ્રોપી વધારે. એટલે નિયમિતતા અને એન્ટ્રોપી વચ્ચે વ્યસ્ત ચલનનો સંબંધ, અને અનિયમિતતા અને એન્ટ્રોપી વચ્ચે સમચલનનો સંબંધ, એવું આપણે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ ઘન પદાર્થનો સ્ફટિક હોય તો સ્ફટિકની અંદર સૌથી ઓછી અવ્યવસ્થા હોય. સ્ફટિક હોય, કોઈ પણ પદાર્થનો સ્ફટિક હોય તો એમાં જે એના કણો, અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, એની એકદમ વ્યવસ્થિત, સંપૂર્ણ વ્યવસ્થિત સ્થાયી ગોઠવણી હોય છે. અને જેટલું વ્યવસ્થિત એટલે એની એન્ટ્રોપી ઓછી, બરાબર. તો ઘન પદાર્થના સ્ફટિક જે હોય છે તો સ્ફટિકની એન્ટ્રોપી સૌથી ઓછી હોય, કારણ કે એમાં અણુઓની ગોઠવણી એકદમ નિયમિત હોય. ત્યાં અનિયમિતતા અથવા ત્યાં વ્યવસ્થિત ગોઠવણી છે, ત્યાં અસ્તવ્યસ્ત પણ જોવા મળતું નથી. નિયમિત ગોઠવણી છે એટલે એન્ટ્રોપી ત્યાં ઓછી જોવા મળશે. આપણે જાણીએ ઘન, પ્રવાહી અને વાયુ, આ ત્રણ જે ભૌતિક અવસ્થા છે. તમે જાણો છો કે ઘનની અંદર કણો એકબીજાને એકદમ નજીક નજીક ગોઠવાયેલા છે. પ્રવાહીમાં કણો વચ્ચેનું અંતર થોડું વધારે હોય છે ઘનની સરખામણીમાં, અને વાયુમાં ઘન અને પ્રવાહી કરતાં પણ કણો વચ્ચેનું અંતર બહુ વધારે હોય. એટલે જેટલું અંતર વધારે, જેટલા દૂર દૂર એટલા એ કણોને શું કહે, કણો પોતાના સ્થાનથી વિચલિત થાય એટલી ત્યાં અસ્તવ્યસ્તતા વધારે કહેવાશે. તો આનો મતલબ શું થયો? ઘન કરતાં પ્રવાહીમાં અસ્તવ્યસ્તતા વધુ, પ્રવાહી કરતાં વાયુમાં અસ્તવ્યસ્તતા વધુ. એટલે આનો અર્થ શું થયો કે ઘન કરતાં પ્રવાહીની એન્ટ્રોપી વધુ, પ્રવાહી કરતાં વાયુની એન્ટ્રોપી વધુ. એટલે સૌથી ઓછી એન્ટ્રોપી કોની હશે? ઘન પદાર્થની. અને તેમાં પણ કહીએ તો સ્ફટિકમય ઘન જે છે તેની એન્ટ્રોપી સૌથી વધુ હશે. એટલે આપણે એન્ટ્રોપી માટે ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ અવસ્થા માટે વાત કરીએ તો ઘન પદાર્થની એન્ટ્રોપી સૌથી ઓછી, એનાથી વધારે પ્રવાહી અને એનાથી વધારે વાયુ, બરાબર. એટલે સૌથી ઓછી એન્ટ્રોપી ઘનની અને સૌથી વધુ એન્ટ્રોપી વાયુ અવસ્થામાં જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એન્ટ્રોપી શું છે એ તમને થોડોક ખ્યાલ આવી ગયો હશે જ. એન્ટ્રોપી એ અસ્તવ્યસ્તતાનું માપદંડ. જેટલી અસ્તવ્યસ્તતા વધુ તેટલી એન્ટ્રોપી વધુ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું એન્ટ્રોપીનું પરિમાણાત્મક સ્વરૂપ. પરિમાણાત્મક સ્વરૂપ એટલે આપણે સંખ્યાના સ્વરૂપમાં એને જે કેવી રીતે માપન કરી શકીએ તે વિશે હવે આપણે જોવાનું છે. તો એન્ટ્રોપી, પ્રશ્ન તમને કદાચ અહીંયા પૂછાય, એન્ટ્રોપી એટલે શું? એન્ટ્રોપી વિશે સમજાવવું પણ પૂછાય, અને આ જે ટોપિક છે તેમાંથી પૂછાશે એન્ટ્રોપીનું પરિમાણાત્મક સ્વરૂપ સમજાવો. તો જેમ અસ્તવ્યસ્તતા વધુ તેમ એન્ટ્રોપી વધુ, એ આપણે જાણીએ છીએ. ક્રમવિહીનતા એટલે કે અસ્તવ્યસ્તતા. તો ક્રમવિહીનતા અથવા અસ્તવ્યસ્તતાનો અંશ ગણવાની એક રીત છે. એ રીત એવી છે કે અણુઓ વચ્ચે વહેંચાયેલી ઉર્જાની ગણતરી સંખ્યાકીય પદ્ધતિથી કરવામાં આવે છે, પરંતુ આ બાબત અશક્ય છે. જ્યારે બીજી રીત એવી છે કે પ્રક્રમમાં સમાયેલ ઉષ્મા સાથે આ પ્રક્રમને સંબંધિત કરીએ. તો એન્ટ્રોપી ઉષ્માગતિકીય રીતે અથવા ઉષ્માગતિકીય સંકલ્પનાના સ્વરૂપમાં માપન કરી શકાય. એટલે એન્ટ્રોપી એ પદાર્થની અસ્તવ્યસ્તતાનું માપદંડ છે, માપ છે, પરંતુ એને માપવું હોય તો બે રીત છે. પહેલું અહીંયા જે રીત કીધી તે કે અણુઓ વચ્ચે વહેંચાયેલી ઉર્જાની ગણતરી સંખ્યાકીય પદ્ધતિથી ગણીએ. એટલે કે અણુઓ વચ્ચે કેટલી ઉર્જા વહેંચાયેલી છે તેનું માપન કરવામાં આવે. પણ આ જે માપન છે, આ ગણતરી છે તે બહુ મુશ્કેલ છે. અને બીજી રીત એવી છે કે આપણે એન્ટ્રોપીને એ પ્રક્રિયા સાથે સંકળાયેલી ઉષ્મા સાથે જોડી દઈએ, બરાબર. આપણે પ્રક્રિયા સાથે સંકળાયેલી ઉષ્માનું માપન તો કરી જ શકીએ છીએ, તો એ ઉષ્મા સાથે આપણે એન્ટ્રોપીને સંબંધ બાંધી દઈએ અથવા તો એ ઉષ્માના સાથે એન્ટ્રોપીને જોડી દઈએ તો એની મદદથી આપણે એન્ટ્રોપી શોધી શકીએ છીએ.
તો આપણે આ ઉષ્મા પ્રક્રિયા સાથે સંકળાયેલી વિવિધ ઉર્જા આપણે જોઈ ગયા છે. આપણે આંતરિક ઉર્જા અને એન્થાલ્પી આ બે વિશે જોઈ ગયા છે. અને આ બંને આંતરિક ઉર્જા અને એન્થાલ્પી જે છે એ બંને અવસ્થા વિધેય છે. તે જ પ્રમાણે એન્ટ્રોપી, હમણાં મેં કહ્યું એમ એન્ટ્રોપી પણ અવસ્થા વિધેય છે. એટલે આ ત્રણેય આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી આ ત્રણેય જે છે તે અવસ્થા વિધેય છે. અને એન્ટ્રોપી ફેરફાર એ ડેલ્ટા એસ પથથી સ્વતંત્ર છે. એટલે અવસ્થા વિધેય છે એટલે શું થયું કે એ અવસ્થા પર આધાર રાખે છે, એ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ અથવા એ અવસ્થા પ્રાપ્ત કરવાના રસ્તા પર પદ્ધતિ પર આધાર રાખતું નથી. એટલે ડેલ્ટા એસ છે ને એ પથથી સ્વતંત્ર છે. એ અવસ્થા પર આધાર રાખે છે, એ અવસ્થા પ્રાપ્ત કરવાના પથ અથવા તેના માર્ગ પર આધાર રાખતું નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયાની સાથે સંકળાયેલ જે ઉષ્મા છે, ઉષ્માના સંદર્ભમાં એન્ટ્રોપીનું માપન હવે જોવાનું છે. હવે જ્યારે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે છે ત્યારે તે આણ્વીય ગતિમાં વધારો કરે છે. તમે સિમ્પલ આટલું જરા વિચારો. દાખલા તરીકે કોઈ પણ પદાર્થ છે એને જો તમે ઉર્જા આપવામાં આવે ને તો એની અંદર જે કણો હશે ને એ કણોની ગતિ વધી જશે, બરાબર. અને કણોની ગતિ વધે એટલે ત્યાં અસ્તવ્યસ્તતામાં વધારો થશે. અને એનો અસ્તવ્યસ્તતામાં વધારો થયો એટલે કે એની એન્ટ્રોપીમાં પણ વધારો થયો કહેવાય છે. તો આપણે ઉષ્માના સંદર્ભમાં એન્ટ્રોપીને જો સાંકળીએ અથવા તો એને જોડીએ તો આપણે એવું કહી શકીએ કે જેમ ઉષ્મા ઉમેરવામાં આવે અથવા ઉષ્મા આપવામાં આવે પદાર્થને અથવા તો પ્રણાલીમાં, તેમ શું થશે, એના કણોની ગતિ, એના કણોની ઉર્જામાં વધારો થવાથી એની ગતિમાં વધારો થશે. અને જેવી ગતિ વધે એટલે એની અંદર અસ્તવ્યસ્તતા પણ વધે. અને અસ્તવ્યસ્તતા વધે દેટ મીન્સ એની એન્ટ્રોપી પણ વધે. એટલે આમ આપણે એવું કહીએ કે ઉષ્મા જે છે, ઉષ્માની અસર પ્રણાલીની અસ્તવ્યસ્તતા પર પડે છે અથવા તો ઉષ્માની અસર એ પ્રણાલીની એન્ટ્રોપી પર પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ વાત કરીએ એમ કે ઉષ્મા જેમ વધે તેમ એન્ટ્રોપી પણ વધતી હોય છે. તો અહીંયા હવે આપણે વાત કરીશું ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપી ફેરફાર અને ક્યુ એટલે કે ઉષ્મા, આ બંનેની સરખામણી આપણે કરીએ. હવે ઉષ્માનું વિસ્તરણ જે છે એ તાપમાન પર આધાર રાખતું હોય છે. જેમ તાપમાન વધારે હોય તેમ ઉષ્માનું વિસ્તરણ વધુ થશે. આપણે જાણીએ છીએ ઊંચા તાપમાને રહેલી પ્રણાલી જે છે એ નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતાં વધારે અસ્તવ્યસ્તતા ધરાવે છે. હમણાં જ કીધું કે જેમ ઉષ્મા આપવામાં આવે, બરાબર, એટલે ત્યાં કણોની ગતિ વધે, કણોની ગતિ વધે એટલે અસ્તવ્યસ્તતા વધે અને એના લીધે એની એન્ટ્રોપી પણ વધે. એટલે આપણે કહીએ કે નીચા તાપમાન કરતાં ઊંચા તાપમાને રહેલી પ્રણાલી જે છે એ નીચા તાપમાન કરતાં વધારે અસ્તવ્યસ્તતા ધરાવે એટલે કે એની એન્ટ્રોપી વધારે જોવા મળશે. એટલે આનો મતલબ શું થયો કે તાપમાન જે છે એ પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ છે. એટલે એક રીતે કહે તો તાપમાન જે છે એ એન્ટ્રોપી ફેરફાર સાથે પણ સંકળાયેલું છે. નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો જ સરખા જથ્થામાં ઉષ્મા તેને ઊંચા તાપમાને ઉમેરવામાં આવેલી હોય તેના કરતાં અસ્તવ્યસ્તતા વધે છે. વાક્ય જરાક ફરી સમજીએ. નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો જો સરખા જથ્થામાં ઉષ્મા તેને નીચા તાપમાને ઉમેરવામાં આવેલી હોય તેના કરતાં અસ્તવ્યસ્તતા વધે છે. તો ટૂંકમાં કહીએ તો નીચા તાપમાને રહેલી જો કોઈ પ્રણાલી છે એને આપણે ઉષ્મા ઉમેરવામાં આવે તો શું થશે કે એની ઉષ્મામાં જથ્થો વધશે અને એ જે ઉષ્મા છે ઊંચા તાપમાને જે ઉમેરવામાં આવી હોય છે તેના કરતાં એમાં અસ્તવ્યસ્તતા વધે. સરખા જથ્થામાં ઉષ્મા ઉમેરીએ, આ દાખલા કે નીચા તાપમાને રહેલી પ્રણાલી છે અને બીજી ઊંચા તાપમાને રહેલી પ્રણાલી છે. તો આપણે જાણીએ છીએ નીચા તાપમાને રહેલી પ્રણાલી જે છે એની અસ્તવ્યસ્તતા વધુ. હવે એટલા જ સરખા જથ્થામાં બંનેમાં ઉષ્મા ઉમેરવામાં આવે, નીચા તાપમાને પણ અને ઊંચા તાપમાને પણ, તો શું થશે કે અસ્તવ્યસ્તતામાં વધારો જોવા મળશે. એટલે આમ આના પરથી આપણે એવું કહી શકીએ કે જેમ તાપમાન વધુ, જેમ ઉષ્મા વધારે આપીએ તેમ એન્ટ્રોપી જે છે તે તાપમાન જેમ વધે, અહીંયા ફરીથી આ વસ્તુને સમજજો જરા. વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિકને થોડુંક બરાબર ધ્યાનથી તમે જરાક સમજો. ફરી પાછું આ વાક્યને આપણે જોઈએ. નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો જો સરખા જ જથ્થામાં ઉષ્મા તેને ઊંચા તાપમાને ઉમેરવામાં આવેલી હોય
તેના કરતાં અસ્તવ્યસ્તતા વધે છે. ઇન શોર્ટ એટલું ધ્યાન રાખો કે નીચા તાપમાને રહેલી જે પ્રણાલી છે, બરાબર, એમાં અસ્તવ્યસ્તતા જે છે, જો એમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો અસ્તવ્યસ્તતા વધતી હોય છે. તો આનો અર્થ થયો તાપમાન અને એન્ટ્રોપી ફેરફાર આ બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાત થોડીક સમજણ ક્લિયર કરજો. તાપમાન અને ઉષ્મા આ બંને વસ્તુ અલગ છે. તમે તાપમાન અને ઉષ્મા સાથે એ બંને એક જ ગણીને સમજીને ચાલશો તો તમે અહીંયા કન્ફ્યુઝ થશો. તાપમાન અને ઉષ્મા એ બંને અલગ વસ્તુ છે. એટલે અહીંયા જે એન્ટ્રોપી ફેરફારનો તાપમાન સાથેનો સંબંધ જોઈએ તો જેમ એન્ટ્રોપી ફેરફાર વધે તેમ તાપમાન ઘટે, અથવા તો નીચું તાપમાન તેમ એન્ટ્રોપી વધુ. બરાબર, અહીંયા જે કહેવાય નીચા તાપમાને પ્રણાલી હોય તો ત્યાં અસ્તવ્યસ્તતા વધુ એટલે કે એન્ટ્રોપી વધુ. બરાબર, તો એન્ટ્રોપી ફેરફાર તાપમાનની સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. પણ આપણે ઉષ્માના સંદર્ભમાં વાત કરીએ તો ઉષ્મા વધારે તેમ એન્ટ્રોપી અસ્તવ્યસ્તતા વધે અને એન્ટ્રોપી પણ વધે. એટલે ઉષ્મા અને એન્ટ્રોપી ફેરફાર પાછા સમચલનનો સંબંધ ધરાવે છે. તો અહીંયા આપણે સૂત્ર જોઈએ ઉષ્મા અને તાપમાન અને એન્ટ્રોપી ફેરફારનું. તો હમણાં જ કહ્યું કે ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર એ તાપમાનના વ્યસ્ત ચલનમાં છે. બરાબર, અને ડેલ્ટા એસ એ ઉષ્માના ફેરફારના સમચલનમાં છે. ઉષ્માના ફેરફારને ઉષ્માને ક્યુ વડે દર્શાવે. તો આ બંનેને કમ્બાઈન કરીએ તો સૂત્ર કંઈક આ રીતનો સંબંધ આપણને મળશે. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપોન ટી. ક્યુ એટલે ઉષ્મા જ છે, પણ ક્યુ રિવર્સિબલ એટલે એને કહેવાય પ્રણાલીએ પ્રતિવર્તીપણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્માનો જથ્થો. એટલે પ્રણાલીએ પ્રતિવર્તીપણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્માનો જથ્થો. તો આ સૂત્ર પરથી પણ આપણે સમજીએ કે એન્ટ્રોપી ફેરફાર એ ઉષ્માના સમપ્રમાણમાં છે, તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં સંબંધ દર્શાવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એન્ટ્રોપી શું છે એ જોઈ ગયા. ઉષ્મા અને તાપમાન સાથેનો એન્ટ્રોપીનો સંબંધ પણ જોયો કે ઉષ્માને સાથે સમપ્રમાણનો સંબંધ, તાપમાન સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ, અને એના આધારે આપણે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપોન ટી આ સૂત્ર જોયું, જેને ઉપયોગ તમને દાખલાઓમાં આવશે. તો એ જોયા પછી હવે આપણે એન્ટ્રોપી ફેરફાર જે અવસ્થા વિધેય જો તેને પ્રક્રિયાની સ્વયંસ્ફુરણા અથવા તો પ્રક્રિયાની સ્વયંભૂતતા એના માટે એની સાથે થોડુંક સાંકળીએ. કોઈપણ સ્વયંસ્ફુરિત પ્રક્રમ હોય, બરાબર, અથવા તો કોઈપણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી હોય તો કોઈપણ સ્વયંસ્ફુરિત પ્રકરણ માટે પ્રણાલી અને પર્યાવરણ માટે કુલ એન્ટ્રોપી ફેરફાર આપણે આ રીતે દર્શાવી શકીએ. એ ફેરફાર થશે ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ. આ બંનેને ટોટલ કરીએ એટલે આપણને મળે ડેલ્ટા એસ ટોટલ. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો ડેલ્ટા એસ એટલે પ્રણાલીની એન્ટ્રોપી, ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણની એન્ટ્રોપી, અને બંનેનો સરવાળો એટલે આપણને કુલ એન્ટ્રોપી ફેરફાર મળે. અથવા તો એને બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વની એન્ટ્રોપી કહેશે, કારણ કે વિશ્વ એ બે વસ્તુથી બને, પ્રણાલી અને પર્યાવરણ. તો પ્રણાલીની એન્ટ્રોપી અને પર્યાવરણની એન્ટ્રોપી બંનેનો સરવાળો કરો તો આપણને વિશ્વની એન્ટ્રોપી અથવા તો કુલ એન્ટ્રોપી મળે. અને સ્વયંસ્ફુરિત પ્રક્રમ, બરાબર, તેના માટે આ જે મૂલ્ય છે એ ગ્રેટર દેન 0 હોવું જોઈએ. એટલે આને જો શબ્દોમાં કહેવું હોય તેવું કહેવાય કે આપમેળે થતા અથવા સ્વયંસ્ફુરિત થતા દરેક પ્રક્રમ માટે વિશ્વની એન્ટ્રોપી અથવા તો કુલ એન્ટ્રોપી જે છે એનું મૂલ્ય વધતું જોવા મળતું હોય છે, કારણ કે ગ્રેટર દેન 0 આવે છે એટલે આપમેળે થતાં બધા જ પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધતી હોય છે. જ્યારે પ્રણાલી સંતુલનમાં હોય ત્યારે એન્ટ્રોપી મહત્તમ હોય છે અને એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય 0 થતું હોય છે. એટલે સંતુલનમાં રહેલી પ્રણાલી હોય તો એના માટે ડેલ્ટા એસ જે છે તે 0 થશે. એટલે આના પરથી તમે આટલું ધ્યાન રાખો, ડેલ્ટા એસ ટોટલ એટલે કે કુલ, ને ટોટલ એટલે વિશ્વની એન્ટ્રોપી પ્લસ પ્રણાલીની એન્ટ્રોપી પ્લસ પર્યાવરણની એન્ટ્રોપી, ને બંનેનો સરવાળો. જો આ 0 હોય, બરાબર, તો આ પ્રક્રિયા સંતુલનમાં છે એવું કહેવાશે.
આ વસ્તુ દાખલા માટે ખાસ ધ્યાન રાખજો કે કોઈ દાખલામાં તમને ડેલ્ટા એસ મૂલ્ય તે શૂન્ય મળતું હોય તો સમજવાનું કે એ પ્રણાલી અથવા તો ત્યાં સંતુલન સ્થપાયું છે. જો ડેલ્ટા એસ ટોટલ એ ગ્રેટર દેન 0 મળે તો એનો મતલબ કે એ પ્રણાલી સ્વયંસ્ફુરિત થશે અથવા તો આપમેળે થતી હશે અથવા તો સ્વયંસ્ફુરિત હશે. બરાબર. અને જો ડેલ્ટા એસનું મૂલ્ય લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. બરાબર. અથવા સ્વયંસ્ફુરિત થશે નહીં. તો આપણે પ્રક્રિયા આપમેળે થશે સ્વયંસ્ફુરિત છે કે નહીં એ ટોટલ કુલ એન્ટ્રોપી વિશ્વ અને પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપીના સરવાળાના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. આનો મતલબ સ્વયંસ્ફુરિત પ્રક્રમ માટે એન્ટ્રોપી વધે છે, સંતુલનને તે મહત્તમ થાય છે અને એન્ટ્રોપી ફેરફાર શૂન્ય થાય છે. વિદ્યાર્થી મિત્રો, એન્ટ્રોપી અવસ્થા વિધેય છે અને એ માટે પ્રતિવર્તી પ્રક્રમ માટે એન્ટ્રોપી ફેરફાર જો જોઈએ તો એ થશે ડેલ્ટા એસ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ સિસ્ટમ અપોન ટી. હમણાં જે સૂત્ર આપણે જોયું ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી. તો આના પરથી જો પ્રણાલીને એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય શોધવું હોય તો પ્રણાલી માટે પ્રતિવર્તીપણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા દેટ મીન્સ ક્યુ રિવર્સિબલ ઓફ સિસ્ટમ અપોન ટી. આદર્શ વાયુ માટે ઘણી આદર્શ વાયુ જે હોય છે એ બંને પ્રતિવર્તી અને અપ્રતિવર્તી બંને વિસ્તરણ કરતું હોય છે અને તેના માટે ડેલ્ટા યુનું મૂલ્ય 0 થશે. પણ ડેલ્ટા એસ ટોટલ એટલે કે પ્રણાલીને પર્યાવરણની એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય જે છે એ શૂન્ય હોતો નથી. એટલે આદર્શ વાયુના જે વિસ્તરણની પ્રક્રિયા છે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી તેના માટે ડેલ્ટા એસનું મૂલ્ય જે છે એ 0 મળતું નથી. હા, એના માટે આંતરિક ઉર્જાના ફેરફારનું મૂલ્ય 0 મળશે. કોઈ પ્રક્રમ પ્રતિવર્તી છે કે અપ્રતિવર્તી છે એ આપણે ડેલ્ટા યુના આંતરિક ઉર્જાના ફેરફાર પરથી મૂલ્ય પરથી આપણે નક્કી કરી શકીએ નહીં. પરંતુ જો એ પ્રક્રિયા માટે આપણી પાસે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય હોય તો આપણે સમજી શકીએ કે એ પ્રક્રિયા પ્રતિવર્તી છે કે અપ્રતિવર્તી એટલે કે પ્રતિવર્તી છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એન્ટ્રોપી અવસ્થા વિધેય અને એના માપન વિશે જોયું. આ ટૉપિકમાંથી કદાચ જો તમને એન્ટ્રોપીના માપનના જે થિયરી છે એમાં બહુ સમજ નહીં પડે તો એના માટે બહુ મગજ તમે બગાડશો નહીં. તમે એકવાર વાંચી જજો, શાંતિથી જોજો, સમજણ પડે એટલું. બાકી આમાંથી પ્રશ્ન થિયરી ટાઈપ પૂછવાની શક્યતા બહુ ઓછી. હા, આના ઉપયોગ દાખલામાં વધારે આવશે અને ખાસ કરીને જે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ રિવર્સિબલ અપોન ટી સૂત્ર જોયું એનો ઉપયોગ આપણે દાખલામાં જોઈશું. તો આજે આપણે આટલું સુધી જોઈશું. થેન્ક યુ.